રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી 100 વર્ષ પૂરા થતા વિજયાદશમી શસ્ત્ર પૂજન લઈને કાર્યક્રમનું વિશેષ આયોજન કરાયું। જીએસ પટેલ હાઈસ્કૂલ ગણેશપુરા ખાતે આરએસએસ દ્વારા વિજયાદશમીને લઈને કાર્યક્રમનું આયોજન કરાયું। તો આવનારા સમયમાં સમાજના પરિવર્તન માટે અને સમર્પિત માટે કાર્યક્રમ પૈકી સામાજિક સંસ્થા પર્યાવરણ સ્વદેશી જાગરણ પંચ હેતુ કાર્યક્રમ યોજાશે। તે હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તો સંઘના કાર્યકરો દ્વારા 51 ગામમાંથી 39 ગામો આપણા સંપર્કમાં 170 કાર્યકરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આમંત્રણને માન આપીને 75 જેટલા ગ્રામજનો થકી 250 મહાનુભાવોના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તો કાર્યક્રમમાં સંઘના કાર્યકરો તેમજ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા આગેવાનોએ પણ શસ્ત્ર પૂજન કર્યું હતું। જી આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એની શતાબ્દી વર્ષમાં જે નંદાસણ તાલુકાનું વિજયાદશમી ઉત્સવમાં આપણે સૌ જેએચ હાઈસ્કૂલના પટાંગણમાં ઉપસ્થિત થયા છીએ। કાર્યકર્તાઓમાં ખૂબ જોશ છે અને આગામી સમયમાં જે શતાબ્દી વર્ષ પછી જે 5 વિષયો છે જેવા કે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશી, પર્યાવરણ અને નાગરિક કર્તવ્ય એવા 5 વિષયો આ સમાજમાં આ સ્વયંસેવકો લઈ જશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે, એવું જણાઈ રહ્યું છે। મારું નામ દિલીપભાઈ રવજીભાઈ પટેલ, નંદાસણ તાલુકા કાર્યવાહની જવાબદારી છે। નંદાસણ તાલુકાનો વિજયાદશમી ઉત્સવ નો કાર્યક્રમ આપણે અહીંયા ગણેશપુરા જેએચ પટેલ હાઈસ્કૂલમાં આજે થયો। આપણા નંદાસણ તાલુકાના કુલ 51 ગામો છે। 51 ગામોમાં 39 ગામોમાં આપણે સંપર્ક કર્યો કાર્યકર્તાઓએ અને ત્યાંથી અહીંયા 170 સ્વયંસેવકો આ કાર્યક્રમમાં ભાગ લીધો। 75 જેટલા ગ્રામજનો આ કાર્યક્રમ જોવા આવ્યા। કુલ મળી 250 લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।